નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં એક્ટિવિટી 4A અ લવલી ફેર એના હાર્ડવર્ડ્સ જોયા. હવે આજે આપણે એનું ટ્રાન્સલેશન જોવાનું છે. હાર્ડવર્ડ્સમાં જો તમને ખ્યાલ આવી ગયો હોય તો ટ્રાન્સલેશનમાં તમને ખૂબ મજા પડશે અને આપણું લેસન ખૂબ સરસ છે, મજા આવે એવું છે. સરસ મજાના ગામડાનું મેળાનું વર્ણન કરેલું છે આપણે લવલી ફેરમાં. તો આપણે જોઈએ કે ચલો આપણે મેળામાં જઈશું ને બધા. આવી જાઓ ચલો બધા મેળામાં. બક્ષીપુર ગામનું નામ છે. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. સ્મોલ એટલે કે નાનું અને વિલેજ એટલે ગામ. બક્ષીપુર નાનું ગામ છે. તો આપણે લખીશું બક્ષીપુર નાનું ગામ છે. There is a fair in the village today. વિલેજ એટલે ગામ, ટુડે એટલે આજે, ફેર એટલે મેળો અને ઇન ધ વિલેજ એટલે ગામમાં. ગામમાં આજે મેળો છે. ગામમાં આજે મેળો છે. It is on the river bank. રિવર બેંક એટલે નદી કિનારો અને ઓન એટલે પર, ઉપર આપણે કહી શકીએ. તે નદી કિનારે છે. મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. મેન એટલે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. ફરીથી જોઈએ વિદ્યાર્થી મિત્રો. બક્ષીપુર ઇઝ અ સ્મોલ વિલેજ. બક્ષીપુર નાનું ગામ છે. ધેર ઇઝ અ ફેર ઇન ધ વિલેજ ટુડે. આજે ગામમાં મેળો છે. ઇટ ઇઝ ઓન ધ રિવર બેંક. મેળો ક્યાં ભરાયો છે? નદી કિનારે. Men and women and children are in the fair. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. જોઈએ આપણે સેકન્ડ પેરેગ્રાફ. લુક એટ ધ શોપકીપર્સ. લુક એટલે જુઓ, એટ એટલે ના તરફ અને શોપકીપર્સ એટલે કે દુકાનદારો. દુકાનદારો તરફ જુઓ અથવા તો દુકાનદારોને જુઓ. ધેર એટલે તેમની. શોપ્સ આર સ્મોલ. શોપ્સ એટલે દુકાનો અને સ્મોલ એટલે નાની. તેમની દુકાનો કેવી છે? નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. ઇન ધ ફેર એટલે કે મેળામાં, ફ્રૂટ શોપ્સ એટલે ફળોની અને ટોય શોપ્સ એટલે રમકડાની. મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. તો મેળામાં અહીંયા ટોય શોપ એટલે રમકડાની દુકાનો અને ફ્રૂટ શોપ એટલે ચાની દુકાનો છે. There are tea stalls also. ટી સ્ટોલ્સ એટલે ચાની દુકાનો અને ઓલ્સો એટલે પણ. ત્યાં ચાની દુકાનો પણ છે. ત્યાં રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. એટલે કે રાની અને રહીમ મેળામાં છે. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. 5 એટલે કે 5 અને years એટલે વર્ષ. રાની 5 વર્ષની છે. રાની 5 વર્ષની છે. Rahim is studying in standard 5.
રહીમ 5મા ધોરણમાં ભણે છે. એ તમારા જેટલો છે. સ્ટડી એટલે ભણવું, અભ્યાસ કરવો, સ્ટાન્ડર્ડ એટલે ધોરણ અને 5. રહીમ 5મા ધોરણમાં ભણે છે. ફરીથી જોઈએ. લુક એટ ધ શોપકીપર્સ. દુકાનદારોને જુઓ. ધેર શોપ્સ આર સ્મોલ. તેમની દુકાનો નાની છે. ધેર આર ટોય શોપ્સ એન્ડ ફ્રૂટ શોપ્સ ઇન ધ ફેર. મેળામાં રમકડાની દુકાનો અને ફળોની દુકાનો છે. ધેર આર ટી સ્ટોલ્સ ઓલ્સો. ત્યાં ચાની દુકાનો પણ છે. રાની એન્ડ રહીમ આર એટ ધ ફેર. રાની અને રહીમ મેળામાં છે. રાની ઇઝ 5 years old. રાની 5 વર્ષની છે. રહીમ ઇઝ સ્ટડિંગ ઇન સ્ટાન્ડર્ડ 5. રહીમ 5મા ધોરણમાં ભણે છે. રાની અને રહીમ બંને ભાઈ બહેન છે. રાની 5 વર્ષની છે અને રહીમ એ 5મા ધોરણમાં ભણે છે. જોઈએ બંને વચ્ચેનો આપણને સંવાદ આપેલો છે કે બંને શું વાતચીત કરી રહ્યા છે, રાની અને રહીમ. તો રાની અને આ બે ટપકા છે એનો મતલબ સેઝ. રાની કહે છે ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. રાની શું કહે છે? બલૂન મેન એટલે ફુગ્ગાવાળો. મેળામાં ફુગ્ગાવાળો છે? પ્રશ્ન પૂછે છે. તો રાની એ કહ્યું મેળામાં ફુગ્ગાવાળો છે. તો રહીમ સે યસ, હા, ધેર ઇઝ. રહીમે કહ્યું હા ત્યાં છે. રહીમે કહ્યું હા ત્યાં છે. પાછી ફરી રાની પૂછે છે. શું કહે છે રાની? વેર ઇઝ હી. તે ક્યાં છે? હી એટલે તે, વેર એટલે ક્યાં છે. પ્રશ્ન પૂછ્યો રાનીએ. હવે પાછો રહીમ ફરીથી જવાબ આપે છે. રહીમ સે. રહીમ એવું કહે છે લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. જો તે ચાની દુકાન પાસે છે. જો તે ચાની દુકાન પાસે છે. જ્યાં ચાની દુકાન હતી એની નજીકમાં બલૂન મેન છે. રાનીએ કહ્યું, રાની સે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રાની કહ્યું અખિલ પેલા બાળકો કોણ છે? ચિલ્ડ્રન એટલે બાળકો, ધોઝ એટલે પેલા. પેલા બાળકો કોણ છે? એક બીજો પણ ફ્રેન્ડ હોય છે અખિલ, અને અખિલને રાની પૂછે છે કે પેલા બાળકો કોણ છે? તો રહીમ જવાબ આપે છે દે આર માય નેબર્સ. તેઓ મારા પડોશીઓ છે. નેબર એટલે પડોશીઓ. બધાના નામ આવેલા છે. દે આર આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક એન્ડ નચિકેતા. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સે એટલે કે રાનીએ કહ્યું વોટ આર ધે લુકિંગ એટ. તેઓ શેના તરફ જોઈ રહ્યા છે? તેઓ શેની તરફ, લુક એટલે જોવું, જોઈ રહ્યા છે. એટલે કઈ વસ્તુ તરફ એ જોઈ રહ્યા છે? તો રહીમ સે કલરફુલ બલૂન્સ. રહીમે કહ્યું
રંગબેરંગી ફુગ્ગાઓ. કારણ કે રાનીનું શરૂઆતમાં જ ધ્યાન ફુગ્ગાવાળા તરફ ગયું હતું. એ ફુગ્ગાવાળાને શોધતી હતી, એટલે ત્યાં પેલા બાળકોને જોયા અને એ રહીમને પૂછે છે કે પેલા બાળકો કોણ છે, તો એના પડોશીઓ છે. અને પાછી રાની ફરી પૂછે છે તેઓ શું કરી રહ્યા છે, શેના તરફ જોઈ રહ્યા છે, તો રહીમ કહે છે રંગબેરંગી ફુગ્ગાઓ તરફ. ફરી એકવાર જોઈએ. રાની સે ઇઝ ધેર અ બલૂન મેન ઇન ધ ફેર. રાનીએ કહ્યું મેળામાં ફુગ્ગાવાળો છે, તો રહીમ સે યસ ધેર ઇઝ. રહીમે કહ્યું હા ત્યાં છે. રાની સેઝ વેર ઇઝ હી. રાનીએ કહ્યું તે ક્યાં છે, તો રહીમ સે લુક હી ઇઝ નિયર ધ ટી સ્ટોલ. રહીમે કહ્યું જો તે ચાની દુકાનની પાસે છે. રાની સે અખિલ હુ આર ધોઝ ચિલ્ડ્રન. રાનીએ કહ્યું અખિલ પેલા બાળકો કોણ છે, તો રહીમે કહ્યું દે આર માય નેબર્સ. તેઓ મારા પડોશીઓ છે. They are Asif, Joseph, Vedant, Bhavik and Nachiketa. તેઓ આસિફ, જોસેફ, વેદાંત, ભાવિક અને નચિકેતા છે. રાની સે વોટ આર દે લુકિંગ એટ. તેઓ શેની તરફ જોઈ રહ્યા છે, તો રહીમ કહે છે રહીમ સે કલરફુલ બલૂન્સ. રંગબેરંગી ફુગ્ગાઓ. આપણો સંવાદ હજી ચાલુ છે. સંવાદ આપણો ચાલુ છે. જોઈએ રાની શું કહે છે. રાની સે વોટ ઇઝ ધેટ રહીમ. રાની રહીમને પૂછે છે કે રહીમ પેલું શું છે. જોઈએ અહીંયા રાની સે એટલે કે રાનીએ કહ્યું, વોટ એટલે શું, ધેટ એટલે પેલું, અને રહીમને પૂછે છે કે વોટ ઇઝ ધેટ રહીમ. રહીમ પેલું શું છે, અથવા તો પેલું શું છે રહીમ. તો રહીમ શું જવાબ આપે છે. રહીમ સે ઇટ ઇઝ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. મેરી ગો રાઉન્ડ એટલે ચગડોળ. તે ચગડોળ છે. ઇટ ઇઝ સ્મોલ. સ્મોલ એટલે નાનું. તે કેવું છે, નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. લુક એટલે જોવું, એટલે ના તરફ, જાયન્ટ વ્હીલ એટલે કે મોટા ચકડોળ તરફ, નિયર એટલે નજીક, ધ મેરી ગો રાઉન્ડ એટલે નાના ચકડોળની નજીક રહેલા મોટા ચકડોળ તરફ જો. લખીએ નાના ચકડોળની પાસે કે નજીક રહેલા મોટા ચગડોળ તરફ જો. ઇટ ઇઝ હ્યુઝ. હ્યુઝ એટલે વિશાળ, ખૂબ મોટા કદનું. તે ખૂબ મોટું છે. ફરીથી જોઈએ. રાની સે વોટ ઇઝ ધેટ રહીમ. રાની એવું કહે છે કે રહીમ પેલું શું છે, તો રહીમ સે ઇટ ઇઝ અ કોલ્ડ અ મેરી ગો રાઉન્ડ. રહીમે કહ્યું તે ચગડોળ છે. ઇટ ઇઝ અ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. નાના ચગડોળની પાસે રહેલા મોટા ચગડોળ તરફ જો. ઇટ ઇઝ હ્યુઝ. તે વિશાળ છે. રાની સે રાનીએ કહ્યું લેટ્સ બાય આઈસ્ક્રીમ. ચાલો આપણે બાય એટલે ખરીદવું, આઈસ્ક્રીમ ખરીદીએ. શું કહે છે રાની. લેટ્સ બાય આઈસ્ક્રીમ. ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ. વેર એટલે ક્યાં, ને આઈસ્ક્રીમ ક્યાં છે. સોરી, આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે, તો આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે. રહીમ સે ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. અંડર એટલે નીચે,
ટ્રી એટલે ઝાડ, પેલા ઝાડ નીચે, નિયર ધ જાયન્ટ વ્હીલ એટલે મોટા ચકડોળની નજીક. રહીમ શું કહે છે? તે મોટા ચકડોળની નજીક રહેલા પેલા ઝાડ નીચે છે. રાની સે એટલે કે રાણીએ કહ્યું. લેટ્સ એટલે ચાલો આપણે, ગો એટલે જઈએ, અને ધેર એટલે ત્યાં. ચાલો આપણે ત્યાં જઈએ. પછી રાણી શું કહે છે? આઈ વિલ ટેક અ બિગ કપ. હું મોટો કપ લઈશ. આપણે પણ પપ્પા પાસે કોઈ વસ્તુની ફરમાઈશ કરી હોય અને જ્યારે આપણે એ વસ્તુની નજીક જઈએ એટલે તરત આપણી ફરમાઈશ ચેન્જ થઈ જાય. જેની હોય એના કરતાં સારી વસ્તુ આપણે લેવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો રાણી પણ ત્યાં નજીક જાય છે એટલે એવું કહે છે કે હું મોટો કપ લઈશ. તો રહીમ સે એટલે કે રહીમે કહ્યું ઓકે, સારું. જોઈએ ફરીથી. વોટ ઇઝ ધેટ રહીમ? રાણીએ કહ્યું રહીમ પેલું શું છે? રહીમ સે ઇટ ઇઝ કોલ્ડ મેરી ગો રાઉન્ડ. તે ચગડોળ છે. ઇટ ઇઝ સ્મોલ. તે નાનું છે. લુક એટ ધ જાયન્ટ વ્હીલ નિયર ધ મેરી ગો રાઉન્ડ. નાના ચગડોળની નજીક રહેલા મોટા ચગડોળ તરફ જો. ઇટ ઇઝ હ્યુજ. તે ખૂબ વિશાળ છે. રાણી સે લેટ્સ બાય આઈસ્ક્રીમ. રાણીએ કહ્યું ચાલો આપણે આઈસ્ક્રીમ ખરીદીએ. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ્સ? આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે? રહીમ સે ઇટ ઇઝ અંડર ધેટ ટ્રી નિયર ધ જાયન્ટ વ્હીલ. તે મોટા ચકડોળની નજીક રહેલા પેલા ઝાડ નીચે છે. રાણી સે લેટ્સ ગો ધેર. રાણીએ કહ્યું ચાલો આપણે ત્યાં જઈએ. આઈ વિલ ટેક અ બિગ કપ. હું મોટો કપ લઈશ. રહીમે કહ્યું ઓકે. રહીમે કહ્યું સારું. જોઈએ આગળ. રાણી સે હુ ઇઝ ધેટ મેન? રાણીએ કહ્યું હુ એટલે કોણ, ધેટ એટલે પેલો, અને મેન એટલે માણસ. પેલો માણસ કોણ છે? તો રહીમ સે રહીમે કહ્યું હી ઇઝ અ જગલર. જગલર એટલે જાદુગર. તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. પેલા બોક્સ તેના હાથમાં છે. પેલું ખોખું ઇન હિઝ હેન્ડ તેના હાથમાં છે. ઇટ ઇઝ એમ્પ્ટી. એમ્પ્ટી એટલે ખાલી. તે ખાલી છે. There are balls near him. Balls એટલે દડાઓ. તેની નજીક દડાઓ છે. તેની નજીક દડાઓ છે. Bottles are on the tables. બોટલ એટલે બાટલીઓ. ઓન ધ ટેબલ એટલે ટેબલ ઉપર છે. બાટલીઓ ટેબલ ઉપર છે. જોઈએ આગળ. રાણી સે એટલે કે રાણીએ કહ્યું રહીમ લુક એટ ધેટ ગર્લ. રહીમ લુક એટલે જો, એટ એટલે ના તરફ, ધેટ એટલે પેલી, અને ગર્લ એટલે છોકરી. રહીમ પેલી છોકરી તરફ જો. રહીમ પેલી છોકરી તરફ જો. સી ઇઝ રોપ વોકર. રોપ વોકર એટલે નટ. તે એક નટ છે. સી ઇઝ ઓન ધેટ રોપ. તે પેલા દોરડા ઉપર છે. તે પેલા
દોરડા ઉપર છે. There is a long bamboo in her hands. Long એટલે લાંબો અને બાંબુ એટલે વાંસ. In her hands એટલે તેના હાથમાં લાંબો વાંસ છે. That is her father. That એટલે પેલા, her એટલે તેના અને ફાધર એટલે પિતા. પેલા તેના પિતા છે. That is his drum. પેલો તેનો ઢોલ છે. રહીમે કહ્યું વાવ એટલે કે વાહ. ઇટ્સ વન્ડરફુલ ટ્રીક. વન્ડરફુલ એટલે અદ્ભુત અને ટ્રીક એટલે યુક્તિ. તે અદ્ભુત યુક્તિ છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો સુંદર મેળો છે. જોઈએ બાબુજીનું ફરીથી. રાની સે હુ ઇઝ ધેટ મેન. રાનીએ કહ્યું પેલો માણસ કોણ છે? તો રહીમે કહ્યું હી ઇઝ અ જગલર. તે જાદુગર છે. ધેટ ઇઝ અ બોક્સ ઇન હિઝ હેન્ડ. પેલું બોક્સ તેના હાથમાં છે. પેલું ખોખું તેના હાથમાં છે. ઇટ ઇઝ એમ્પ્ટી. તે ખાલી છે. ધેર આર બોલ્સ નિયર હિમ. તેની નજીક દડાઓ છે. બોટલ્સ આર ઓન ધ ટેબલ. જે બાટલીઓ છે, શીશીઓ છે એ ટેબલ પર છે. રાની સે રહીમ લુક એટ ધેટ જગલર. રાનીએ કહ્યું રહીમ પેલી છોકરી તરફ જો. સી ઇઝ અ રોપ વોકર. તે નટ છે, એક નટ. જેમ જાદુગર હોય એમ નટ કહેવાય. દોરડાનો ખેલ બતાવનારને નટ કહી શકીએ આપણે. સી ઇઝ ઓન ધેટ રોપ. તે પેલા દોરડા ઉપર છે. ધેર ઇઝ અ લોંગ બેમ્બુ ઇન હર હેન્ડ્સ. તેના હાથમાં લાંબો વાંસ છે. ધેટ ઇઝ હર ફાધર. પેલા તેના પિતા છે. ધેટ ઇઝ હિઝ ડ્રમ. પેલું તેનો ઢોલ છે. રહીમે કહ્યું વાહ. ઇટ્સ વન્ડરફુલ ટ્રીક. તે અદ્ભુત યુક્તિ છે. બક્ષીપુર ફેર ઇઝ અ લવલી ફેર. બક્ષીપુરનો મેળો સુંદર મેળો છે. તો એક્ટિવિટી જે આપણી 4 હતી અ લવલી ફેર એનું ટ્રાન્સલેશન અહીંયા પૂરું થયું.